હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જોજો ભાઈ, આપણે આગળ જોઈશું આજના લેક્ચરમાં ચુંબકીય બળ. જોજો, આપણે ચુંબકીય ક્ષેત્ર વિશેનો સંપૂર્ણ અભ્યાસ કરી લીધો. ચુંબકીય ક્ષેત્રમાં આપણે જુદા જુદા પદાર્થો વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર પણ લાવી દીધું. અને હવે ત્યાંથી સાંભળજો, ચુંબકીય બળ. ઓકે, સૌથી પહેલું જે આપણું ચુંબકીય બળ ભણીશું આપણે, જે હકીકતમાં વિદ્યુત ચુંબકીય બળ દર્શાવે છે અને એનું નામ છે, ત્યાંથી સાંભળજો ભાઈ, લોરેન્ટ્ઝ બળ. જોજો, લોરેન્ટ્ઝ બળ શું કહે છે આપણને? લોરેન્ટ્ઝ બળ, લોરેન્ટ્ઝ ભાઈ, એનો સ્પેલિંગ આવો છે, લોરેન્ટ્ઝ ફોર્સ, પણ ટી સાઇલેન્ટ છે એટલે આપણે ખાલી શું બોલીએ છીએ એને? લોરેન્ટ્ઝ બળ. હકીકતમાં લોરેન્ટ્ઝ બળ છે શું ભાઈ? જોજો તો કે હકીકતમાં લોરેન્ટ્ઝ બળ એ વિદ્યુત ચુંબકીય બળ કહેવાય. વિદ્યુત ચુંબકીય બળ એટલે કે લોરેન્ટ્ઝ બળ. જોજો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી, આ જે બળ છે વિદ્યુત ચુંબકીય બળ એટલા માટે કહેવાય F બરાબર F વિદ્યુત પ્લસ F ચુંબકીય. કારણ કે એ વિદ્યુત બળ અને ચુંબકીય બળનો સદિશ સરવાળો છે, માટે એને વિદ્યુત ચુંબકીય બળ પણ કહેવાય. ઓકે, ધ્યાનથી સાંભળજો. વિદ્યુત બળનું સૂત્ર તમને ખબર જ છે ભાઈ, આપણે પહેલા ચેપ્ટરમાં જોઈ લીધું છે. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લાગતું બળ શું થતું હતું? QE. વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં લાગતું બળનું સૂત્ર શું હતું? QE. અને ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં લાગતા બળનું સૂત્ર થશે Q into V cross B. આ ધ્યાન રાખજો ખાસ, Q into V cross B. આ તમારું લોરેન્ટ્ઝ બળનું સૂત્ર થયું. બંનેમાંથી તમે Q કોમન કાઢી શકો. તમારું સૂત્ર થશે લોરેન્ટ્ઝ બળનું E plus V cross B. આ તમારા લોરેન્ટ્ઝ બળનું સૂત્ર થયું. જોજો, હવે એમાં આવતા ચુંબકીય બળ વિશે થોડો અભ્યાસ કરીએ. ધ્યાનથી જોજો, આપણું ચુંબકીય બળ કયું છે? જોજો, Q into V cross B. એટલે પહેલી વસ્તુ એ થઈ કે જો વિદ્યુત ભાર ગતિમાં હોય તો અને તો જ ચુંબકીય બળ ઉત્પન્ન થશે. ખાસ ધ્યાન રાખજો કે જો વિદ્યુત ભાર સ્થિર હોય એટલે કે ગતિમાં ના હોય તો ચુંબકીય બળ ઉદ્ભવી ના શકે. એટલે એનો મતલબ ગતિમાન વિદ્યુત ભાર ને લીધે ચુંબકીય બળ ઉદ્ભવે. ચુંબકીય બળ ઉદ્ભવે, ચુંબકીય અસર, ચુંબકીય ક્ષેત્ર, ગતિમાન વિદ્યુત ભાર, એટલે તો ભાઈ પ્રવાહના લીધે ઉદ્ભવે એવું કહીએ છીએ. ચુંબકીય બળ ઉદ્ભવે. અને જો વિદ્યુત ભાર સ્થિર હોય, જો વિદ્યુત ભાર સ્થિર હોય તો ચુંબકીય બળ ન ઉદ્ભવે. ઓકે, સિમ્પલ છે એકદમ. હવે જોજો, આપણા ચુંબકીય બળનું સૂત્ર શું છે? તો કે ચુંબકીય બળનું સૂત્ર છે F ચુંબકીય. ભાઈ આને મેગ્નેટિક ફોર્સ કહેવાય ઇંગ્લિશમાં, એટલે તમે FM વડે બી દર્શાવી શકો. ચુંબકીય બળ એટલે મેગ્નેટિક ફોર્સ કહેવાય અને એનું સૂત્ર છે આપણું Q into V cross B. ઓકે, તો જો તમે આને આવી રીતે બી લખી શકો, FM બરાબર QVB ક્રોસ છે ભાઈ, એટલે sin થીટા થશે
અને પાછળ એ દિશામાંનો એકમ સદિશ લખી કાઢ્યો આપણે n કેપ. n કેપ, r કેપ તમે કંઈ પણ લખી શકો, એ તો એ જ છે. હવે ધ્યાનથી સાંભળજો અહીં, મતલબ કે ભાઈ ચુંબકીય બળની દિશા પણ તમે કેવી રીતે શોધી શકો? ફરી વખત જમણા હાથના સ્ક્રૂના નિયમની મદદથી શોધી શકાય. ધારો કે આ તમારો વેગ છે, અહીં તમારું ચુંબકીય ક્ષેત્ર છે, એ બંને વચ્ચેનો ખૂણો થીટા છે. જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ ફરી વખત બનતા સમતલને લંબ જમણા હાથનો સ્ક્રૂ ગોઠવો. v ક્રોસ b ની દિશા શોધવા માટે v થી b તરફ ઘુમાવો. v થી b તરફ તો દિશા કઈ આવી? પૃષ્ઠને લંબ બહાર તરફ. એટલે કે આને ક્યાં બતાવીશું ભાઈ? બહાર કઈ રીતે બતાવવાનું? ઉપર. માટે આ ચુંબકીય બળની દિશાથી. એકચ્યુઅલમાં ચુંબકીય બળની દિશા ક્યાં આવી? પૃષ્ઠને લંબ બહાર તરફ. એટલે કે n કેપ કઈ દિશામાં આવ્યો? અહીંયા n કેપ ની દિશા શું હોય? પૃષ્ઠને લંબ બહાર તરફ. ક્લિયર? બીજી અગત્યની વસ્તુ, જો વિદ્યુત ભાર ગતિમાં હોય, પરંતુ જો વિદ્યુત ભારની ગતિ ચુંબકીય ક્ષેત્રને સમાંતર હોય અથવા પ્રતિ સમાંતર હોય, સમાંતર અથવા પ્રતિ સમાંતર, તો આ કિસ્સામાં ભાઈ તમારો થીટા જે છે એ sin 0 કે sin પાઈ થઈ જશે. અને sin 0 કે sin પાઈ ની કિંમત તો શું થાય? 0. અને એનો મતલબ શું થયો ભાઈ? જોજો, જો ચુંબકીય ક્ષેત્ર ને વેગ સમાંતર કે પ્રતિ સમાંતર હોય, સમાંતર એટલે થીટા 0 કે પ્રતિ સમાંતર એટલે થીટા પાઈ હોય, તો ચુંબકીય બળ જે છે તમારું એ શૂન્ય થઈ જશે. ચુંબકીય બળ તમારું શૂન્ય થઈ જશે ભાઈ. અહીંયા આગળ જો sin 0 કે sin પાઈ ની કિંમત શૂન્ય થઈ જાય, એટલે વિદ્યુત ભાર ગતિમાં હોવા છતાં જો ચુંબકીય ક્ષેત્ર અને વેગ બંને પરસ્પર સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો ચુંબકીય બળ શૂન્ય થઈ જશે. અને જો v અને b પરસ્પર લંબ હોય તો ભાઈ લંબ હોય તો આપણને ખબર છે એ ચુંબકીય બળ તમારું મહત્તમ થઈ જશે. એટલે કે qvb sin થીટા, થીટા 90 ડિગ્રી અને n કેપ, પણ આપણે મૂલ્ય લખીએ મૂલ્ય, તો આ મહત્તમ ચુંબકીય બળ થયું qvb. sin 90 ની કિંમત 1 થઈ અને આ મહત્તમ ચુંબકીય બળ થયું કહેવાય. જોજો વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકીએ. ચુંબકીય ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવી દો તો Fm/qv. બધાને એકમ લઈ લો તો b નો SI એકમ શું થાય? આપણને ખબર જ છે, b નો SI એકમ ટેસ્લા થાય. અને ટેસ્લા બરાબર શું થશે? જોજો, એક ટેસ્લાની વ્યાખ્યા કેવી રીતે અપાય ભાઈ? છેદને એકમ બનાવી દો. એટલે કે એક એકમ જેટલો વિદ્યુત ભાર હોય, એટલે કે 1 કુલંબ વિદ્યુત ભાર, અને તેનો વેગ કેટલો હોય? 1 મીટર પર સેકન્ડ, અને તે ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે દાખલ થતો હોય, અને ત્યારે તેના પર લાગતું ચુંબકીય બળ 1 ન્યૂટન હોય, તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર 1 ટેસ્લા છે તેમ કહેવાય. સિમ્પલ. આ 1 ટેસ્લાની વ્યાખ્યા થઈ. અને આનો એકમ આપણને ખબર જ છે ભાઈ, ટેસ્લા થાય. આ ખાસ ધ્યાન રાખજો. અને આના ઉપરથી એકમ લખવો હોય તો આવો થાય. જુઓ, Fm એટલે મેગ્નેટિક ફોર્સ ન્યૂટન થાય,
આનો કુલંબ થાય અને આનો મીટર પર સેકન્ડ થાય. આવો એકમ પણ લખી શકાય. ટેસ્લા મોટો એકમ છે, આપણને ખબર છે. નાનો એકમ ગોસ બી લખીએ છીએ અથવા ગાઉસ. 1 ટેસ્લા બરાબર 10⁴ ગોસ થાય. ગાઉસ બી લખાય છે. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. એટલે કે 1 ગોસ એનો સિમ્બોલ G છે. ભાઈ ટેસ્લા બી સાયન્ટિસ્ટ જ હતા, નિકોલા ટેસ્લા. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. ટેસ્લા અને 1 ગોસ બરાબર ઊંધું લખો તો 10⁻⁴ ટેસ્લા થાય. શું થયું ભાઈ જોજો, આ તમારું લોરેન્ટ્ઝ બળ થયું. લોરેન્ટ્ઝ બળ મતલબ વિદ્યુત અને ચુંબકીય બળનો સરવાળો. અને અહીં તમારા ચુંબકીય બળનું સૂત્ર થયું Q × V × P. ખાસ ધ્યાન રાખજો, ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ એનું સૂત્ર Q × V × P થશે. અને જો થીટા 90 ડિગ્રી હોય તો QVB sin 90 1 થઈ જશે, તો ખાલી QVB જ આવશે. એ મહત્તમ ચુંબકીય બળ થયું કહેવાય. આ તમારું ચુંબકીય બળનું પ્રથમ સૂત્ર. ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર Q × V × P થાય. જોજો વિદ્યાર્થી મિત્રો, હવે બીજી થિયરી જોઈશું. એ પણ અગત્યની થિયરી છે. તમારું ચુંબકીય બળનું બીજું સૂત્ર ધ્યાનથી સમજજો. વિદ્યુત પ્રવાહ ધારિત તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર મેળવો. ચુંબકીય બળનું સૂત્ર મેળવો. જોજો ભાઈ ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ. હવે આપણે વિદ્યુત પ્રવાહ ધારિત તાર લઈએ છીએ. હવે સાંભળજો, તારમાંથી વિદ્યુત પ્રવાહ વહેતો હોય તો બહુ જ બધા ઇલેક્ટ્રોન અંદર ગતિ કરતા હશે. એટલે કે તમે એવું બી લઈ શકો, અત્યારે સામાન્ય રીતે બહુ બધો વિદ્યુત ભાર ગતિ કરે છે. ધ્યાનથી સાંભળજો. તો તારમાંથી વહેતા વિદ્યુત ભારની સંખ્યા ઘનતા. ભાઈ સંખ્યા ઘનતા કેટલી થાય જોજો ધ્યાનથી. આપણને ખબર જ છે કે સંખ્યા ઘનતા એટલે શું ભાઈ, આપણે ત્રીજા ચેપ્ટરમાં અભ્યાસ કર્યો. એકમ કદ દીઠ પસાર થતા વિદ્યુત ભારિત કણોની સંખ્યા. ભાઈ આપણે ત્રીજા ચેપ્ટરમાં એને ઇલેક્ટ્રોનની સંખ્યા કહેતા હતા. અહીં આપણે એને વિદ્યુત ભારોની સંખ્યા કહીએ છીએ. વસ્તુ એ જ થઈ, જનરલી વિદ્યુત પ્રવાહ સ્વરૂપે ઇલેક્ટ્રોન જ વહેતો હોય, પણ અત્યારે સામાન્ય રીતે આપણે વિદ્યુત ભાર લીધો છે. ઓકે, હવે વિદ્યુત ભારોની સંખ્યા કેપિટલ N અને કદ શું હશે ભાઈ? L વાહક તારની લંબાઈ. L વાહક તારની લંબાઈ હોય અને એ આડછેદનું ક્ષેત્રફળ હોય. વાહક તારના આડછેદનું ક્ષેત્રફળ A હોય. ધ્યાનથી સાંભળજો. તો હવે તેનું કદ શું લખાશે? કદનું સૂત્ર થશે લા. લેન્થ ઇન્ટુ એરિયા, લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ, એને શું કહેવાય? લા. એ તમારું કદ થયું. તો અહીંયા મૂકી દો લા. તો જુઓ ભાઈ, પસાર થતા વિદ્યુત ભારિત કણોની સંખ્યા શું આવી? નલ્લા સંખ્યાનું સૂત્ર ધ્યાનથી સાંભળજો. કેપિટલ N સંખ્યા છે અને સ્મોલ n સંખ્યા ઘનતા છે. L લંબાઈ અને A આડછેદનું ક્ષેત્રફળ. હવે જોજો તો આ n વિદ્યુત ભારો પર લાગતું બળ કેટલું થશે ભાઈ? એક વિદ્યુત ભાર ગતિ કરતો હોય તો તેની ઉપર લાગતું બળ જુઓ Q × V × P છે.
તો આવા તો n વિદ્યુત ભારો છે ભાઈ, સાંભળજો. તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. ભાઈ આ લાગતું ચુંબકીય બળ શું લખાશે? સાંભળજો ધ્યાનથી. આ તમારું ચુંબકીય બળનું સૂત્ર થાય. Fm લખો, F લખો, ચાલશે. ચુંબકીય બળ છે આ ચેપ્ટરમાં ભાઈ. જુઓ, એક વિદ્યુત ભાર પર લાગતું બળ Q * V × B હતું. તો n ટોટલ કેટલા વિદ્યુત ભાર આખા તારમાંથી પસાર થયા? કેપિટલ N. અને કેપિટલ N નું સૂત્ર તો શું છે? હારા નલ્લા Q * V × B. જોજો. હવે ભાઈ વેગ અને સ્થાનાંતર એક જ દિશામાં હોય. અહીંયા તમારા વિદ્યુત ભાર જે છે એ લંબાઈ ઉપરથી પસાર થાય છે, માટે વેગ અને સ્થાનાંતર એક જ દિશામાં હોવાથી સાંભળજો આપણે શું કરીએ છીએ? v ને બદલે l ને સદિશ દર્શાવીએ છીએ. ભાઈ ચાલે આવું ટોપી આપી દીધી, કારણ કે પહેલા વેગ સદિશ હતો, વેગની દિશામાં સ્થાનાંતર સદિશ હોય, તો એનો મતલબ એવો થયો કે તમે સદિશ v ની જગ્યાએ સદિશ l લખો છો. એનું કારણ કહું આવું કેમ કર્યું ભાઈ આપણે? એવું તો કઈ છે નહીં ભાઈ ચલો મજા આવી ગઈ એટલે આવું કરી નાખીએ. કંઈક તો કારણ હશે. જુઓ કહું તમને શું કારણ છે એ જોજો ધ્યાનથી. શું ખબર પડી? જોજો શું કર્યું મેં. આ વેગને લખ્યો આગળ, બાકી બધું એમને એમ જ છે, બીજું કંઈ નથી કર્યું. જો a નો a છે, n નો n છે, q નો q છે, અને ખાલી l અંદર લઈ લીધું છે. કારણ કે વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ લાવવું છે. વિદ્યુત પ્રવાહ ધારિત તારની લંબાઈ l છે. અને જોજો અહીંયા આગળ આ શું થયું ભાઈ? આ અહીંયા આવને ભાઈ, ત્રીજા ચેપ્ટરમાં જોયું તું ને સૂત્ર. અહીંયા આવને ભાઈ, એક સૂત્ર છે આપણા પ્રવાહનું સૂત્ર આવ્યું. તો જુઓ ભાઈ, જ્યાં વિદ્યુત પ્રવાહ, આપણું સૂત્ર શું હતું? અહીંયા આવને, અરે અહીં આવને. તો ભાઈ એ આવને યાદ આવ્યું, પણ ઈ ની જગ્યાએ ખાલી q છે. આપણે ઇલેક્ટ્રોન લેતા હતા એટલે ઈ લખતા હતા, અહીંયા ખાલી q છે. ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? I વિદ્યુત પ્રવાહ. ભાઈ આ તમારા પ્રવાહનું સૂત્ર આવી ગયું. જુઓ, અહીંયા આવને, અરે અહીંયા આવને. તો ભાઈ આની જગ્યાએ I લખી દો. ભાઈ આપણું સૂત્ર મળી ગયું. જુઓ, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું, જોજો ભાઈ, AIL × B. ભાઈ આ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર આવ્યું. જુઓ, અને આનું મૂલ્ય લખો. મૂલ્ય તો F બરાબર શું લખાય? બિલ સાઇન થીટા. ક્રોસ પ્રોડક્ટ છે ને ભાઈ, એટલે સાઇન થીટા જ આવશે. અને અગત્યની વસ્તુ ધ્યાનથી સાંભળજો, આ જે બિલ સાઇન થીટા છે, પાછળ n કેપ ના લખાય. n કેપ નું મૂલ્ય તો એક જ થાય, એકમ સદિશનું મૂલ્ય એક જ હોય. સદિશ લખીએ તો n કેપ લખવું પડે. મૂલ્ય શું થશે તમારું? બિલ સાઇન થીટા. જુઓ ભાઈ, જો આ થીટાની કિંમત 90 હશે મહત્તમ, ફરી વખત, જો થીટા 0 કે પાઈ હોય તો બળ શૂન્ય થઈ જશે, અને જો થીટા 90 ડિગ્રી હોય તો બળ મહત્તમ થાય. સાંભળજો ભાઈ. તો એનો મતલબ કે તમારું સૂત્ર શું થશે? જોજો, બિલબળ, हाँ बिलबड़ होश ना खबर है ये कैसा असर है तुमसे मिलने के बाद बिलबड़. भाई बिलबड़ છે, બિલબળ ભાઈ થાય આવું. ચુંબકીય અસરોના લીધે મગજ પર અસર થાય એટલે આ બધા ગીતો નીકળે.
શું થયું ભાઈ? બિલબડ બિલબડ. હા, બિલબડ બિલબડ. જોજો ભાઈ, તમારું ચુંબકીય બળનું સૂત્ર થયું બિલબડ. એ આર. અને જોજો ભાઈ, હવે આજે તમારું બિલબડ છે. હવે આપણે ચુંબકીય ક્ષેત્રનો એકમ તો ખબર જ છે તમને, ટેસ્લા આવે. પણ ભાઈ પારિમાણિક સૂત્ર ક્યાં કીધું તું આપણે અત્યાર સુધી? જુઓ, હવે પારિમાણિક સૂત્ર તમે જુઓ, અહીંયા તમને ફીલ થશે. જુઓ શું ફીલ થાય છે. તમે બી ને કરતા બનાવી દો ભાઈ. શું થયું જુઓ? ફીલ થયું કે નહીં ભાઈ? યસ. જુઓ ફીલ થયું. ફીલ થયું નહીં? જુઓ, બી ને કરતા બનાવ્યો ભાઈ તો IL છેદમાં જતો રહ્યો, તો B બરાબર શું થશે? F/IL. તો આના ઉપરથી એકમ લખવા જાઓ તમે. જોજો કેટલા એકમ થાય. ટેસ્લા તો હતો જ ભાઈ. બીજો આની ઉપરથી લખ્યો તો જુઓ, ન્યૂટન સેકન્ડ અપોન કુલમ્બ મીટર. ત્રીજો આની ઉપરથી લખો જુઓ, ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. ન્યૂટન અપોન એમ્પિયર ઇન્ટુ મીટર. ભાઈ આનું પારિમાણિક સૂત્ર લખવું હોય હવે ચુંબકીય ક્ષેત્રનું, તો એનો મતલબ ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર ભાઈ આ રીતે બોક્સ લખો, એનો મતલબ પારિમાણિક સૂત્ર થયું ભાઈ. ન્યૂટન એટલે શું? m1 l1 t-2. એમ્પિયર એટલે શું થશે? a1. અને લંબાઈ મીટર l1 ઉપર લખી કાઢો ભાઈ. m1 ભાઈ l કેન્સલ થઈ ગયું, l0 t-2 અને a ઉપર લઈ જાઓ, a-1. ક્લિયર? ભાઈ આ તમારું ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થયું. જુઓ ભાઈ, ક્યારનું ચુંબકીય ક્ષેત્ર ભણ્યા તો હતા ભાઈ આપણે, ચેપ્ટર ચાલુ થયું ત્યારથી, પણ આપણે ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર નતું કીધું. હાલાયા m1 l0 t-2 a-1. આ તમારા ચુંબકીય ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર થયું. ભાઈ જુઓ, બહુ જ અગત્યના તમારા બે સૂત્રો થયા. જુઓ, પહેલું તમારું લોરેન્ટ્ઝ બળ છે, અને લોરેન્ટ્ઝ બળ જે છે એ હકીકતમાં વિદ્યુત ચુંબકીય બળ છે. ઓકે, એનું સૂત્ર q * E + v × b છે. જ્યારે ખાલી ચુંબકીય બળ લખો, એમાં વિદ્યુત ભારિત કણ ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતો હોય તો ચુંબકીય બળ થશે q * v × b. fm ની જગ્યાએ ખાલી f લખશો તો બી ચાલશે અહીંયા. ઓકે, પણ આમાં વિદ્યુત બી હતું, ઇલેક્ટ્રિક અને મેગ્નેટિક, એટલે મેં આવું લખ્યું છે. ઓકે, અને બીજું અગત્યનું સૂત્ર છે તમારું વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. ઓકે, મસ્ત થિયરી છે બંને, ધ્યાન રાખજો ભાઈ. આ તમારી બહુ જ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ધ્યાન રાખજો ખાસ, આવડશે. અને હવે ત્રીજું ચુંબકીય બળનું સૂત્ર જોઈશું ભાઈ આપણે આગળ. જોજો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈશું ચુંબકીય બળનું ત્રીજું સૂત્ર. પરસ્પર સમાંતર વિદ્યુત પ્રવાહો વડે ઉદ્ભવતું ચુંબકીય બળનું સૂત્ર મેળવો. જોજો, પરસ્પર સમાંતર વિદ્યુત પ્રવાહો વડે ઉદ્ભવતું ચુંબકીય બળનું સૂત્ર મેળવો. જોજો ભાઈ, પરસ્પર સમાંતર વિદ્યુત પ્રવાહો લેવા માટે આપણે બે અતિ લાંબા સમાંતર તારો લઈએ છીએ, અને સરળતા ખાતર અતિ લાંબા તારો આપણે x અક્ષ પર લઈએ છીએ. આપણે જનરલી આવી રીતે જ બતાવીએ છીએ. આ તમારી x અક્ષ છે, આ y અક્ષ છે, અને આ z અક્ષ છે. જોજો ધ્યાનથી, અહીં આ y અક્ષ, આપણી x અક્ષ,
અને આ રહી આપણી ઝેડ અક્ષ, જે ખરેખર બહાર આવતી હશે પણ આપણે એને ઊંઘાડી દઈએ. આ રહી આપણી ઝેડ અક્ષ. આ તમારું ઉગમ બિંદુ. બે પરસ્પર સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત અતિ લાંબા તારો, જોજો એ અહીંયાથી આપણે તાર લીધો, તમારો પહેલો તાર આ રહ્યો, અતિ લાંબો તાર છે, એમાંથી પસાર થતો પ્રવાહ IA છે. I1 પણ લખી શકો આપણે. IA પ્રવાહ લીધો, પહેલો તાર છે A, બીજો તાર છે B. તો બીજો અતિ લાંબો તાર જે છે એને સમાંતર છે, એ તારનું નામ છે B. એમાંથી પણ એ જ દિશામાં પસાર થતો પ્રવાહ IB છે. હવે આપણે એ તાર વડે B તાર પર લાગતું ચુંબકીય બળ શોધવું છે. સમજો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે શોધીશું. અત્યંત સહેલું છે. એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે, એ વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે B વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર, વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. સમજો આ ચુંબકીય બળ શોધવું હોય તમારે, કેવી રીતે શોધાય? કોના વડે? એ વડે. કોના પર? B પર. તો શું આવશે? FBA. હંમેશા કેવી રીતે લખીએ છીએ આપણે? પાછળના વડે આગળના પર લાગતું બળ. તો એ વડે B પર લાગતું બળ, તો FBA થશે સદિશ સ્વરૂપ. ભાઈ આપણું સૂત્ર શું હતું? ધ્યાનથી સાંભળજો. આપણે પહેલા એ તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કર્યો, તો એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર શું હશે? BA. અને આપણે શું કરીએ છીએ? જુઓ, આ B તાર જે દેખાય છે એ B તારની એકમ લંબાઈ લઈ લઈએ છીએ. જોજો, આ B તારની આપણે એકમ લંબાઈ લઈ લીધી, જેની ઉપર લાગતું બળ શોધવું છે તમારે. અને આ લંબાઈ ધારો કે L છે. જુઓ, પ્રથમ અતિ લાંબા તારથી આ તમે બીજો કોઈ પણ અતિ લાંબો તાર, અહીંયા જે સમાંતર તાર છે માટે દરેકે દરેક બિંદુનું લંબ અંતર સરખું જ થવાનું. આ અંતર લંબ અંતર D લઈ લઈએ. બંને પરસ્પર સમાંતર તારો હોવાથી લંબ અંતર સરખું જ થશે. હવે પ્રથમ તાર જે છે એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર BA, અને યસ, બીજા તારની કેટલી લંબાઈ? L લંબાઈ. તો IBL થશે. ભાઈ હમણાં જ સૂત્ર શીખવાડ્યું ને તમને, બિલબડ. એ જ સૂત્ર છે, પણ સદિશ સ્વરૂપે સૂત્ર શું હતું આપણું? IL ક્રોસ B. હવે IL ક્રોસ B માં ચુંબકીય ક્ષેત્ર કોના વડે ઉદ્ભવે છે? પ્રથમ તાર વડે. અને બીજા તારનો તમે શું લીધો? નાનકડો ભાગ લીધો. અને નાનકડા ભાગની લંબાઈ આપણે L લીધી, એના પર લાગતું ચુંબકીય બળ આપણે શોધવું છે. જોજો કેવી રીતે શોધીશું. સૌથી પહેલા આ ચુંબકીય ક્ષેત્ર કેટલું થશે? જોજો ભાઈ, અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે, વિદ્યુત પ્રવાહ ધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ભાઈ આ ચુંબકીય ક્ષેત્રનું આપણું સૂત્ર શું હતું? B ઇઝ ઇક્વલ ટુ, એ તાર છે એટલે BA, μ0I/2πr. r ની જગ્યાએ લંબ અંતર અહીંયા D છે. μ0IA/2πr ની જગ્યાએ D છે. અને સદિશ સ્વરૂપ હોવાથી ધ્યાનથી સાંભળજો, આ પ્રવાહ ક્યાં છે? પહેલા તારમાં X અક્ષ પર, એટલે I કેપ થશે. ચુંબકીય ક્ષેત્ર ક્યાં શોધવું છે? Y અક્ષ પર. ભાઈ આપણા માટે Y અક્ષ થઈ, તો Y અક્ષ પરનું કોઈ બિંદુ હશે તો શું થશે? J કેપ IDL ક્રોસ R. શું થયું? બાયો સાવરના નિયમ મુજબ IDL ક્યાં થયો? આપણો X અક્ષ પર. ક્યાં છે આ? યસ. તો એનો મતલબ કે અહીં આપણા ચુંબકીય ક્ષેત્રની દિશા શું થાય? I કેપ ક્રોસ J કેપ.
તો એનો મતલબ આઈ કેપ ક્રોસ જે કેપ તો શું થશે તમારું કે કેપ. તો μ0 I a upon 2 pi d k કેપ આ એ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર લાયા. અને હવે આમાં કિંમત મૂકી દો. જુઓ તો શું આવશે? એ તાર વડે બી તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર FBA. ધ્યાનથી સાંભળજો. IBL પણ L પણ જુઓ ફરી વખત. આ જે IBL છે ભાઈ આપણો પ્રવાહખંડ IBL, અહીંયા પણ પ્રવાહ x અક્ષ ઉપર જ છે અને પ્રવાહ x અક્ષ પર હોય તો આ પ્રવાહખંડ માટેનો એકમ સદિશ કયો આવશે? I કેપ. તો IBL I કેપ ક્રોસ શું થશે? જુઓ μ0 I a upon 2 pi d k કેપ. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. FBA ઇઝ ઇક્વલ ટુ આપણે સદિશ સ્વરૂપ જ લખીએ છીએ. જોજો આગળ મૂલ્ય શું થશે ચુંબકીય બળનું? જોજો μ0 I a IBL upon 2 pi d અને I કેપ ક્રોસ K કેપ. I કેપ ક્રોસ K કેપ શું થશે તમારું? માઇનસ J કેપ. I J K. I ક્રોસ J K થાય, J ક્રોસ K I થાય ને K ક્રોસ I J થાય. તો I ક્રોસ K શું થયું અહીંયા તમારું? માઇનસ J કેપ. ભાઈ ખબર છે આપણને? જુઓ આ સદિશ સાથે જવાબ લાયા. ધ્યાનથી સાંભળજો. જો આનું ખાલી મૂલ્ય લખીએ તો આનું મૂલ્ય FBA સદિશ નથી લખતા, વધારે જરૂરી આ જ છે μ0 I a IBL upon 2 pi d. આ એક તાર વડે બીજા તાર પર લાગતા ચુંબકીય બળનું શું લાયા? મૂલ્ય લાયા. ધ્યાનથી સાંભળજો, ખૂબ જ અગત્યની વસ્તુ. ભાઈ અહીં જો આ L ને છેદમાં નાખી દો તો એને એકમ લંબાઈ દીઠ લાગતું બળ કહેવાય. તો એકમ લંબાઈ દીઠ લાગતું બળ, એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ, એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ એને FBA. જો એકમ લંબાઈ, આ લંબાઈ છેદમાં નાખી દીધી, એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ μ0 I a IB upon 2 pi d. તો સૂત્ર તમારું આવું થઈ જશે, જેને સ્મોલ f વડે દર્શાવાય છે. કેપિટલ F એ બળ છે, સ્મોલ f એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ દર્શાવે છે. સિમ્પલ. આ તમારી એકદમ સિમ્પલ પણ અગત્યની થિયરી છે. ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ થિયરી છે ખૂબ જ. હવે જુઓ એક અગત્યનું પરિણામ અહીંયા હું તમને સમજાવી દઉં. સાંભળજો વિદ્યાર્થી મિત્રો. હવે એમ્પિયરનું અવલોકન હતું આવું. એમ્પિયરનું અવલોકન શું હતું? તો કે બે પરસ્પર સમાંતર તારો માંથી પસાર થતા પ્રવાહો જો એક જ દિશામાં હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગે છે, આકર્ષી. અને જો વિરુદ્ધ દિશામાં પ્રવાહો પસાર થતા હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. પહેલાથી ઊંધું યાદ છે ને તમને? પેલામાં શું હતું? વિદ્યુત બળમાં સજાતીય હોય તો અપાકર્ષી, વિજાતીય હોય તો આકર્ષી. અહીંયા એવું છે, એક જ દિશામાં તો આકર્ષી અને વિરુદ્ધ દિશામાં તો અપાકર્ષી. તમે કહો સર એવું કઈ રીતે? ભાઈ આ સાબિત કર્યું. જુઓ તમને એ વસ્તુની ખબર પડે ને ભાઈ, એટલે જ મેં સદિશ બતાયા છે. જુઓ ધ્યાનથી અહીંયા ભાઈ, આપણે જે સદિશ બતાવ્યા એના ઉપરથી શું ખબર પડી? જોજો કોના વડે કોના પર બળ લાગે છે? અહીંયા એ તાર વડે બી પર લાગે છે. દિશા જુઓ ભાઈ, આપણો એ તાર ક્યાં છે? આ રહ્યો એ તાર. એની ઉપર ભાઈ એ વડે આ બી, આ રહ્યો બી. તો એ વડે આ બી ઉપર કેવું બળ લાગે છે?
માઇનસ જે કે આ રહ્યું ભાઈ, આ રહ્યું માઇનસ જે કેપ, અને માઇનસ જે કેપ એટલે આપણા માટે ક્યાં થાય? નીચે. એનો મતલબ કે આ તાર આની ઉપર ક્યાં બળ લગાડે છે? નીચે. શું થયું? આકર્ષણ થયું ભાઈ. અને કદાચ તમે કોઈ પણ એક પ્રવાહની દિશા ધારો કે ઉલટાઈ દો, કોઈ એક પ્રવાહની દિશા ઉલટાવો. ધારો કે આમાં તમે એવું વિચારો આઈબી ની દિશા આ બાજુ હોત, તો અહીંયા તમારે માઇનસ આઈ કેપ લખવું પડતું, માઇનસ આઈ કેપ. તો માઇનસ આઈ કેપ અને અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાત, તો પ્લસ જે કેપ થાત. તો જો પ્રવાહ આ બાજુ વહેતો હોત બી માંથી, તો આ એ વડે બી પર કેવું બળ લાગતું? પ્લસ જે કેપ ઉપર. તો એનાથી દૂર જતો, અને દૂર જાય તો શું થાય? અપાકર્ષી બળ. ધ્યાન રાખજો ભાઈ, આ વસ્તુ બહુ અગત્યની છે. પરસ્પર સમાંતર રહેલા તારોમાંથી જો એક જ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગે, અને વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. ક્લિયર? આ ખાસ ધ્યાન રાખજો. અને અહીં ધારો કે તમે બી વડે, બી તાર વડે એ તાર પર લાગતું બળ લાવો. બી તાર વડે એ તાર પર લાગતું બળ. ભાઈ આ વસ્તુ સેમ જ આવશે, પણ જોજો કોના વડે? બી વડે એ પર, તો એ બી લખાય. હવે પાછળના વડે આગળના પર. પણ જો સદિશ સ્વરૂપ લખવું હવે, તો μ0 I a I b l upon 2 pi d આવું થશે. અને અહીં દિશા જે કેપ આવશે. જુઓ અહીં માઇનસ જે કેપ હતી ને એની જગ્યાએ અહીંયા જે કેપ થઈ જશે. તમને એવું થાય કે સર તો આ અપાકર્ષી ના થઈ ગયું? ના ભાઈ, આ આકર્ષિત થયું. કેમ? જુઓ ફરી વખત, બંનેમાં દિશા તો પ્રવાહની સરખી જ છે, પણ હવે કોના વડે બળ લાગે છે? જોજો એ વડે નહીં, બી વડે લાગે છે. તો બી વડે એ પર ક્યાં બળ લાગ્યું? જે કેપ. તો નજીક જ આવ્યો ને ભાઈ. મતલબ આકર્ષી બળ જ કહેવાય. સમજ્યા? આ ખાસ ધ્યાન રાખજો. મૂલ્ય સરખું, મતલબ ભાઈ અહીંયા પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થયું. એ વડે બી પર એટલું જ બી વડે એ પર, અને બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ, પણ મૂલ્ય સરખા જ થાય. એટલે તમે જો મૂલ્યની રીતે લખવા જાઓ તો એ વડે બી પર ને બી વડે એ પર બંને પર લાગતા બળના મૂલ્યો સરખા હોય. પણ જો દિશા સાથે બતાવો તો સદિશ એફ એ બી માઇનસ એફ બી એ આવું લખાય. આ ખૂબ જ ધ્યાન રાખજો. આ બે પરસ્પર સમાંતર તારો વચ્ચે લાગતા ચુંબકીય બળનું સૂત્ર લાયા આપણે. બહુ જ અગત્યનું પરિણામ છે. μ0 I1 I2 L upon 2 pi R અથવા D અથવા Y જે લખવું હોય. લંબ અંતર તમે કંઈ પણ લખી શકો. દાખલામાં IA IB ની જગ્યાએ તમે I1 I2 પણ લઈ શકો, તમને જે સહેલું પડે. ઓકે ભાઈ, આ પણ તમારી ખૂબ જ અગત્યની થિયરી છે. હવે આજે ચુંબકીય બળનું સૂત્ર લાયા ભાઈ. એમ્પિયરે જે 1 એમ્પિયરની વ્યાખ્યા આપી હતી અને સૈદ્ધાંતિક વ્યાખ્યા કહેવાય છે. એ વ્યાખ્યા આ સૂત્ર ઉપરથી હતી. હવે 1 એમ્પિયરની વ્યાખ્યા સૈદ્ધાંતિક રીતે શું આવશે? જોજો ધ્યાનથી. ભાઈ એમ્પિયરે એવું કીધું કે આ બધું એકમ લઈ લો. ચલો જોજો એમ્પિયરની વ્યાખ્યા. તો એમ્પિયરની વ્યાખ્યા આ બધું એકમ લઈ લો. મતલબ IA અને IB બરાબર 1 એમ્પિયર છે. વ્યાખ્યા નહીં આપીએ છીએ. L બરાબર 1 મીટર લઈ લો. લંબ અંતર D બરાબર પણ 1 મીટર લઈ લો. જોજો ધ્યાનથી. તો આપણે મૂલ્ય જ લખીએ છીએ ભાઈ અત્યારે, એટલે જે કેપ ને એવું નથી લખતા. 1 1 1 1 બચ્યું શું? તો ભાઈ લાગતું બળ શું થયું? મૂલ્ય μ0 by 2 pi. μ0 એટલે 4 pi 10⁻⁻7 upon 2 pi. બે ઉડી જશે ભાઈ, પાઈ ઉડી જશે, તો 2 × 10⁻⁷ ન્યૂટન બળ આવે.
વ્યાખ્યા આવી છે, જોજો આનું ગુજરાતી કરવાનું પ્રેમથી ભાઈ તમારી વ્યાખ્યા થઈ જશે. બંને તારમાંથી પસાર થતા સ્થિર પ્રવાહનું મૂલ્ય, સાંભળજો, બે અતિ લાંબા અવગણ્ય આડછેદવાળા પરસ્પર સમાંતર રહેલા તારો વચ્ચેનું અંતર જો 1 મીટર હોય તો કોઈ એક તારની 1 મીટર લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ જો 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો એ બંને તારમાંથી પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. ભાઈ આ આપણી વ્યાખ્યા થઈ 1 એમ્પિયરની સૈદ્ધાંતિક વ્યાખ્યા. બાકી આપણે ત્રીજા ચેપ્ટરમાં વ્યાખ્યા જોઈ હતી સિમ્પલ ભાઈ I = Q/T ઉપરથી કે ભાઈ 1 સેકન્ડના વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જો 1 કુલંબ હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર છે તેમ કહેવાય. એ તો આપણને ખબર જ છે. આ 1 એમ્પિયરે આપેલી સૈદ્ધાંતિક વ્યાખ્યા છે. સિમ્પલ પ્રેમથી સ્ટેટમેન્ટ જ બનાવવાનું છે ભાઈ, બીજું કશું જ નથી. ક્લિયર ભાઈ? આ બધા જ તમારા ચુંબકીય બળના સૂત્રો થયા. અને હવે પહેલા એના ઉપરથી જે દાખલા આપ્યા છે એ આપણે જોઈ લઈશું એક વખત. જોજો એની ઉપરથી જે દાખલા છે એ આપણે પ્રથમ જોઈ લઈશું. જોજો હવે છે સૌથી પહેલા તમારો ઉદાહરણનો દાખલા નંબર 1. ભાઈ ચુંબકીય બળવાળા દાખલા જોઈશું આપણે. ઉદાહરણનો પહેલો દાખલો જોજો શું કહે છે રકમ આપણને. ઉદાહરણનો દાખલા નંબર 1 રકમ આવી છે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર. તારનું દળ આપ્યું છે 200 ગ્રામ. ભાઈ આને કિલોગ્રામમાં ફેરવો 10⁻³ થશે એટલે 0.2 કિલોગ્રામ કહેવાય. અને 1.5 મીટર લંબાઈનો, લંબાઈ આપી છે 1.5 મીટર. એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. ભાઈ એમાંથી પસાર થતો પ્રવાહ જે છે એ 2 એમ્પિયર પ્રવાહ છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર B આકૃતિમાં દર્શાવ્યા અનુસાર હવામાં લટકતો રાખેલ છે. ધ્યાનથી સાંભળજો, સંતુલિત સ્થિતિમાં છે. ભાઈ સંતુલિત સ્થિતિમાં લટકતો રાખેલ છે. સાંભળજો, તો આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધો. ભાઈ હવામાં લટકતો રહે છે. જોજો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા આપણને આવું કીધું છે, જુઓ આ તમારો વિદ્યુત પ્રવાહ ધારિત તાર છે, એમાંથી આ બાજુ પ્રવાહ પસાર થાય છે. અહીં ચુંબકીય ક્ષેત્ર ચોકડી મતલબ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ ક્યાં હશે? અંદર જતી દિશામાં. ભાઈ હવે જુઓ કોમન સેન્સની વાત છે કે નોર્મલ કેસમાં ધારો કે તમે પદાર્થનું મુક્ત પતન મતલબ છોડી દો તો ક્યાં જાય? નીચે. અહીંયા એવું કે છે આ તાર હવામાં લટકતો રહે છે. લો બોલો જાદુ. ભાઈ તાર હવામાં લટકતો રહે, એમનેમ તો રહે નહીં ને. ભાઈ એનો મતલબ કોમન સેન્સની વાત છે કે અધો દિશામાં વજન બળ લાગતું હશે, બરાબર? તો ઉધ્વ દિશામાં એને સમતોલતું કોઈક બળ હશે. એ બળ અહીંયા કયું હશે? આપણું બિલબળ. હા બિલબળ યાદ આવ્યું ભાઈ? ભાઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર શું આવે ભાઈ? બિલબળ. અને ચુંબકીય ક્ષેત્ર જુઓ ચોકડી બતાવી છે ભાઈ, એનો મતલબ પૃષ્ઠને લંબ ક્યાં છે? અંદર જતી દિશામાં. એટલે થયું તો લંબ જ. એટલે શું આવશે? ખૂણો 90 ડિગ્રી, sin 91 જ થાય. તો આનો મતલબ શું થયો? જોજો ભાઈ આની ઉપર અધો દિશામાં કયું બળ લાગશે? વજન બળ. અને ઉધ્વ દિશામાં કયું બળ લાગશે ભાઈ? ચુંબકીય બળ. અને ચુંબકીય બળ ખરેખર કયું આવે? IL × B.
એટલે જુઓ ભાઈ, તાર હવામાં સંતુલિત સ્થિતિમાં રહે એટલે કે લટકતો રહે, સંતુલિત સ્થિતિમાં રહે તે માટે અધો દિશામાં લાગતું વજન બળ, અધો દિશામાં લાગતું વજન બળ અને ઉધ્વ દિશામાં લાગતું ચુંબકીય બળ સમાન મૂલ્યના હોવા જોઈએ. ભાઈ સમાન મૂલ્યના હોવા જોઈએ. દિશા તો વિરુદ્ધ છે એવું આપણે કહી જ દીધું, કારણ કે એક અધો દિશામાં છે, બીજું ઉધ્વ દિશામાં છે, તો એનો મતલબ દિશા તો વિરુદ્ધ જ થઈ, મૂલ્યો સમાન થયા. સમાન મૂલ્ય વિરુદ્ધ દિશામાં હોય તો એકબીજાની અસર નાબૂદ કરે, એટલે તાર હવામાં લટકી જાય. એ લટક્યો તો ભાઈ એનો મતલબ શું થયો ભાઈ? વજન બળ અને ચુંબકીય બળ એકબીજાને સમતોલશે. જોજો ભાઈ, વજન બળનું સૂત્ર શું થશે આપણું? mg. ચુંબકીય બળનું સૂત્ર શું થશે ભાઈ? બિલબળ. પણ અહીંયા sin થીટા મૂલ્ય લખીશું તો થીટા અહીંયા 90 ડિગ્રી થશે ભાઈ. ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠને લંબ અંદર તરફ છે. ઓકે, જોજો ધ્યાનથી. તો હવે આપણે શું શોધવાનું છે? ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્રને સૂત્રનો કરતા બનાવો. B બરાબર mg upon IL. sin 90 ની કિંમત તો 1 થશે. કિંમત મૂકી દો આની. જુઓ જવાબ શું આવશે આપણો ભાઈ? કિંમત મૂકી દઈશું તો m બરાબર 0.2, g બરાબર 9.8 અપોન પ્રવાહ કેટલો છે ભાઈ? 2 અને લંબાઈ કેટલી છે ભાઈ? 1.5 મીટર, 1.5. આનો ભાઈ ગુણાકાર ભાગાકાર કરો તો તમારા ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય આવશે B બરાબર 0.65 ટેસ્લા. મતલબ કે આટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય ત્યારે જઈને આપણો તાર જે છે એ સંતુલિત સ્થિતિમાં રહેતો હશે. ક્લિયર? સિમ્પલ છે ભાઈ. જોજો હવે આપણે જોઈશું. આ તો આપણો ભાઈ ઉદાહરણનો પહેલો દાખલો. હવે જોઈશું ઉદાહરણનો દાખલા નંબર 10મો. જોજો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણનો દાખલા નંબર 10 શું કહે છે? રકમ આવી છે ઉદાહરણનો 10મો દાખલો. કોઈ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. ભાઈ પૃથ્વીને પણ ચુંબકીય ક્ષેત્ર હોય એના સમક્ષિતિજ ઘટકનું મૂલ્ય આપ્યું છે 3 × 10⁻⁵ ટેસ્લા. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. ભાઈ ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. જોજો હવે શું કહે છે? એક લાંબો સીધો વાહક તાર 1 એમ્પિયર જેટલો સ્થાયી વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા. જોજો ભાઈ, વિદ્યુત પ્રવાહની દિશા શું કીધી છે આપણને? તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા પહેલું A પૂર્વથી પશ્ચિમ તરફ અને B દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે તેની એકમ લંબાઈ દીઠ લાગતું બળ કેટલું હશે? જુઓ ભાઈ, ડેટા બનાવી દઈએ. પહેલા ડેટા શીટ શું છે આપણી? જોજો ઉદાહરણનો દાખલા નંબર 10. જોજો ભાઈ, આપણને ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 3 × 10⁻⁵ ટેસ્લા. જોજો શું કહે છે ભાઈ? અને આ ચુંબકીય ક્ષેત્ર ક્યાં છે ભાઈ? ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ.
ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ, ઓકે, ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર એક લાંબો સીધો તાર, ભાઈ એમાંથી પસાર કેટલો પ્રવાહ થાય છે? 1 એમ્પિયર. જોજો તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે ભાઈ પૂર્વથી પશ્ચિમ તરફ. ભાઈ પહેલા કિસ્સામાં પ્રવાહ જે છે એ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. ભાઈ પૂર્વથી પશ્ચિમ તરફ પ્રવાહ વહેતો હોય ત્યારે ચુંબકીય બળ, તો ત્યારે ચુંબકીય બળનું સૂત્ર શું ભાઈ? ભાઈ જુઓ, ભૌગોલિક દક્ષિણથી ઉત્તર તરફ તમને કીધું છે ભાઈ, ઉત્તર દક્ષિણ ક્લિયર, અને પૂર્વ પશ્ચિમ, મતલબ ઉત્તર દક્ષિણ ને પૂર્વ પશ્ચિમ શું થાય? લંબ થાય. અને લંબ રૂપે હોય તો એનો મતલબ શું થયો ભાઈ? ચુંબકીય બળનું સૂત્ર શું થશે ભાઈ આપણું? બિલબળ. હા, બિલબળ આવ્યું. થીટા કેટલો છે ભાઈ? 90 ડિગ્રી. આપણે એકમ લંબાઈ દીઠ બળ શોધવાનું છે ભાઈ. તો એકમ લંબાઈ દીઠ બળ L છેદમાં નાખી દઈએ તો એકમ લંબાઈ દીઠ બળ એને સ્મોલ f વડે બી દર્શાવાય, એટલે કે F/L કહેવાય. ઓકે, બરાબર શું થશે જુઓ, B × I sin 90 તો 1 જ છે ભાઈ. કિંમત મૂકી દો એટલે જવાબ આવી જાય. B કેટલું છે ભાઈ? 3 × 10 - 5 અને પ્રવાહ કેટલો છે? 1. આ જ જવાબ આવશે. પણ એકમ લંબાઈ દીઠ છે એટલે સ્મોલ f બરાબર 3 × 10 - 5 ન્યૂટન પર મીટર થશે, કારણ કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે. અને બીજામાં ભાઈ પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ, ભાઈ પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ વહેતો હોય ત્યારે ચુંબકીય બળ, સાંભળજો, તો ત્યારે ચુંબકીય બળ લખો તમે, આપણે ડાયરેક્ટ લખીએ છીએ એકમ લંબાઈ દીઠ, ત્યારે એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ. ભાઈ સમજો, આપણો તાર જે છે એ દક્ષિણથી ઉત્તર તરફ છે અને ભાઈ અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર બી દક્ષિણથી ઉત્તર તરફ છે. બંને એક જ દિશામાં થયા અને એક જ દિશામાં હોય તો સ્મોલ f એટલે કે F/L શું થઈ જાય? BI sin θ. ભાઈ sin θ, પણ θ તો 0 છે કારણ કે એક જ દિશામાં છે અને θ 0 હોય તો sin 0 0 થઈ જશે, મતલબ એકમ લંબાઈ દીઠ લાગતું બળ 0 થઈ જશે. સિમ્પલ. ભાઈ આ ખાસ ધ્યાન રાખજો. તમારો ઉદાહરણનો દાખલા નંબર 10 થયો. બહુ જ સહેલા દાખલા છે, ખાલી સૂત્ર આવડવા જોઈએ એટલે પતી ગયું ભાઈ. પછી તો સૂત્ર, કિંમત, જવાબ, હે. જુઓ, હજી આવા મસ્ત 2-3 દાખલા છે. જુઓ, સ્વાધ્યાયનો દાખલા નંબર 5મો. ભાઈ સ્વાધ્યાયનો દાખલા નંબર 5, 6 અને 7 ત્રણે 3 આવા જ છે. મસ્ત એકદમ ક્યુટ દાખલા છે, મસ્ત મજાના. જુઓ શું કહે છે સ્વાધ્યાયનો દાખલા નંબર 5મો દાખલો. જુઓ રકમ શું કહે છે એની. સ્વાધ્યાયનો 5મો દાખલો, એની રકમ આવી છે 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે. ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે 0.15 ટેસ્લા અને ખૂણો કેટલો છે ભાઈ? 30 ડિગ્રીનો. 30 ડિગ્રી. કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહે છે. ભાઈ કેટલો પ્રવાહ કીધો આપણને? 8 એમ્પિયર.
આ તાર પર લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? ભાઈ જોજો, આ તાર પર ખરેખર ભાઈ એકમ લંબાઈ દીઠ બળ પૂછવું જોઈએ, કારણ કે લંબાઈ નથી આપી, એટલે ખરેખર એકમ લંબાઈ દીઠ લાગતું બળ છે ભાઈ. F/L કેટલા ન્યૂટન પર મીટર થાય? તો સૌથી પહેલા ભાઈ આપણું સૂત્ર શું થાય? વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. તો ભાઈ આ ચુંબકીય બળનું સૂત્ર શું થાય? બિલબળ. હા, બિલબળ આવ્યું પાછું ભાઈ. તો F બરાબર શું આવે? યસ, મૂલ્ય લખીએ છીએ sin θ. અહીંયા થીટા જુઓ 30 ડિગ્રી આપ્યો છે. આપણે એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધવાનું છે. લંબાઈ નથી આપી, એકમ લંબાઈ દીઠ લાગતું બળ. તો ભાઈ એકમ લંબાઈ દીઠ લાગતું બળ શું થાય? F/L થાય. તો સામે જુઓ BI sin θ. થીટા તો 30 ડિગ્રી છે, મૂકી દો કિંમત. ચલો, ચુંબકીય ક્ષેત્ર કેટલું છે? 0.15. પ્રવાહ કેટલો છે? 8 એમ્પિયર. અને sin 30 કેટલા છે? યસ, 1/2. sin 30 કેટલા થાય? 1/2. જુઓ ભાઈ, 8/2 4 થશે ને 4/0.15 કરી દો ભાઈ, એટલે તમારો જવાબ 0.6 આવશે. 15 ચોક 60. આટલા ન્યૂટન પર મીટર. ભાઈ આ એકમ લંબાઈ દીઠ લાગતું બળ લઈ આયા. મેં કીધું ને ભાઈ, બહુ જ સહેલા દાખલા છે. ઓકે, જોજો. એના પછી તમારો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 6. જોજો, સ્વાધ્યાયનો 6 દાખલો શું કહે છે આપણને? અહીં 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. જોજો, 3 સેન્ટીમીટર લંબાઈના, આ સ્વાધ્યાયનો 6 દાખલો. 3 સેન્ટીમીટર લંબાઈ. 3 સેન્ટીમીટર ને ભાઈ મીટરમાં ફેરવી કાઢો તો 3 × 10⁻² મીટર થાય. કેટલો પ્રવાહ વહે છે ભાઈ? 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. ભાઈ સોલેનોઇડની અક્ષને લંબ રૂપે મૂકેલો છે, એટલે કે θ 90 ડિગ્રી છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે આપણને B બરાબર 0.27 ટેસ્લા. 0.27 ટેસ્લા આપેલું છે. તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? ભાઈ બળ અહીંયા જુઓ, લંબાઈ આપી છે ભાઈ હવે આપણને, એટલે હવે બળ પૂછ્યું છે. લંબાઈ ના આપી હોય તો જનરલી એકમ લંબાઈ દીઠ દળ પૂછ્યું હોય. સિમ્પલ. વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ. શું આવશે ભાઈ પાછું? બિલબળ. હા, બિલબળ. થઈ ગયું ભાઈ. તો આનો મતલબ કિંમતો મૂકી દો ભાઈ. ચલો, થીટા અહીંયા આગળ 90 થઈ જશે. ચુંબકીય ક્ષેત્ર કેટલું છે ભાઈ? 0.27. પ્રવાહ કેટલો છે? 10 એમ્પિયર. લંબાઈ કેટલી છે? 3 × 10⁻². અને આ sin 91 થશે ભાઈ. જુઓ, આનો ગુણાકાર કરી કાઢો. 0.27 × 10 2.7 ને 27 તરી 81. ભાઈ આપણો જવાબ આવી ગયો 8.1 અને 10⁻² ન્યૂટન. આ તમારો જવાબ. સિમ્પલ. ભાઈ આ તમારો સ્વાધ્યાયનો દાખલા નંબર 6 થયો. ઓકે, જુઓ હવે સ્વાધ્યાયનો દાખલા નંબર 7મો. જુઓ, સ્વાધ્યાયનો 7મો દાખલો શું કહે છે ક્વેશ્ચનમાં? સ્વાધ્યાયનો દાખલા નંબર 7. ભાઈ આપણને આવો ક્વેશ્ચન કીધો છે કે 4 સેન્ટીમીટર અંતરે રહેલા 2 લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી, જોજો,
કેટલા અંતરે રહેલા ભાઈ આપણને લંબ અંતર આપ્યું છે d બરાબર 4 સેન્ટીમીટર. ભાઈ 4 સેન્ટીમીટર છે અને એને મીટરમાં ફેરવો એટલે 4 ગુણ્યા 10⁻² મીટર થાય. ઓકે, બે લાંબા સીધા અને સમાંતર ભાઈ અનુક્રમે a અને b માં પ્રવાહો આપ્યા છે IA અને IB. જો IA 8 એમ્પિયર આપ્યો છે, IB 5 એમ્પિયર આપ્યો છે. એક જ દિશામાં વહે છે. હમણાં જ કીધું તમને કે જો એક જ દિશામાં પ્રવાહો વહેતા હોય તો તેમની વચ્ચે આકર્ષી બળ લાગે અને જો વિરુદ્ધ દિશામાં વહેતા હોય તો તેમની વચ્ચે અપાકર્ષી બળ લાગે. તેનો મતલબ શું થયો ભાઈ? જોજો અહીંયા આગળ કે તાર એના 10 સેન્ટીમીટર લંબાઈ, તાર એના 10 સેન્ટીમીટર લંબાઈ, 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર થાય. એની ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું હશે? સિમ્પલ ભાઈ, 10 સેન્ટીમીટર લંબાઈના ભાગ પર લાગતું ચુંબકીય બળ શોધવું હોય તમારે તો જોજો ભાઈ, બે પરસ્પર સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તારો વચ્ચે લાગતું આકર્ષી બળ. ભાઈ જોજો અહીંયા હું આકર્ષી બળ કેમ લખું છું? કારણ કે બંને પ્રવાહો એક જ દિશામાં છે. તો આ જે આકર્ષી બળ છે એનું સૂત્ર શું લખાશે ભાઈ? F બરાબર μ0IA IBL અપોન 2πd. જો એકમ લંબાઈ દીઠ લાગતું બળ પૂછ્યું હોય તો F અપોન L લઈ લેવાનું, પણ આપણને ચુંબકીય બળ જ પૂછ્યું છે એટલે આખી જ કિંમત લખી છે ભાઈ. તો જુઓ F બરાબર શું થશે? μ0 કેટલા? 4π10⁻⁷. IA કેટલો? 8 એમ્પિયર. IB કેટલો? 5 એમ્પિયર. લંબાઈ કેટલી આપી છે ભાઈ આપણને? 0.1 મીટર ભાગ્યા 2πd. d કેટલા છે? d કેટલું છે લંબ અંતર? 4 ગુણ્યા 10⁻². જુઓ સાદું રૂપ આપીએ ભાઈ, 2π કેન્સલ થઈ ગયા. અહીંયા કેટલા બચ્યા? 2 બચ્યા. જુઓ 2 બચ્યા ભાઈ, આ 4 દુ 8 થઈ જાય. 4 દુ 8 થઈ જાય તો અહીંયા 2 બચશે. આ 5 બચ્યા, આ 0.1 બચ્યા. ભાઈ ધ્યાનથી જોજો, 10 ની ઘાત હતી -7 અને -2 ઉપર લઈ જાઓ તો -5 થઈ જાય ને. ભાઈ જુઓ સાદરૂપ આપો, 5 દુ 10 ને આ 10 જતા રહ્યા ભાઈ એને લઈને. આ 10 ને 0.1 એટલે ગયું. શું બચ્યું? જુઓ આ તમારો જવાબ 2 ગુણ્યા 10⁻5 ન્યૂટન. આ પરસ્પર સમાંતર તારો વચ્ચે લાગતા ચુંબકીય બળનું મૂલ્ય લાયા કહેવાય. જુઓ ભાઈ, આપણે દરેકે દરેક સાંભળજો, દરેકે દરેક જે છે ચુંબકીય બળ ઉપરથી જે દાખલા હતા એ બધા પૂરા થઈ ગયા. ક્લિયર? ભાઈ આપણે જુઓ 3 અગત્યના સૂત્રો જોયા આજે. કયા કયા? તો કે ભાઈ ગતિ કરતા વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ Q × V × B. વિદ્યુત અને ચુંબકીય બળનો સરવાળો શું થાય? લોરેન્ટ્ઝ બળ બરાબર Q × E + V × B. અતિ લાંબા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ શું હતું આપણું? બિલબળ. ખબર છે આપણને. અને પરસ્પર સમાંતર વિદ્યુત પ્રવાહ ધારિત તાર વચ્ચે લાગતું ચુંબકીય બળ શું આવે? μ0IA IBL અપોન 2πd. ક્લિયર? એકદમ સહેલા છે સૂત્રો અને એની ઉપરથી દાખલા જે હતા એ બધા જ દાખલા આપણે જોઈ લીધા. વ્યવસ્થિત રીતે છોકરાઓ રિવિઝન કરી અને બધું એક એક વખત લખી અને તૈયાર કરજો. બહુ જ સહેલી થિયરી છે. ઓકે, જોઈએ ભાઈ આવતા નેક્સ્ટ લેક્ચરમાં વધુ આગળ જોઈશું. ઓકે, ત્યાં સુધી આવજો. બાય બાય, સી યુ, ટાટા, સબ્બા ખેર, સાયોનારા, આસ્તા લા વેસ્તા, ફિર મિલેંગે ચલતે ચલતે. ખુદા હાફિઝ, ટેક કેર. મળીએ.